વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની ઓફિસે પહોંચે છે। રાત્રિના સમયે વિસાવદરની પોલીસ અને ગરમાવો વધી જાય છે, કેમ કે ગોપાલ ઇટાલિયાની ઓફિસે નિયમ મુજબ બહારના લોકો હતા જે સ્થાનિક મતદારો નહોતા અને તેમને અટક કરવાની વાત કરતા ગોપાલ ઇટાલિયા અને પોલીસના વચ્ચે બહેસ થાય છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। રાત્રિના સમયે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા અને પોલીસના વચ્ચે બહેસનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં પોલીસ પહોંચે છે અને ગોપાલ ઇટાલિયાની ઓફિસે આ મત વિસ્તાર બહારના લોકો છે ત્યાં બેસેલા હતા। નિયમ કહે છે કે ચૂંટણીના 48 કલાક પહેલા આ મત વિસ્તારના સિવાયના લોકોએ તે જગ્યા છોડી દેવી પડે છે, ચાહે જે નેતા પણ કેમ ના હોય। અને આ ઘટનાને પગલે પોલીસ ત્યાં પહોંચે છે। ગોપાલ ઇટાલિયા કહે છે કે અહીંયા જ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટ પટેલ છે અને તેમની ઓફિસે પણ આ મત વિસ્તાર સિવાયના લોકો ત્યાં બેઠેલા છે, તેમને પણ સાથે બહાર નીકાળો। અને તે પણ પોલીસને કહે છે કે તે સાથે આવે ને બંનેના વચ્ચે આ ચર્ચા અને બહેસનો વિડીયો સામે આવ્યો છે। ભાજપના કાર્યાલય જઈ પછી અહીંયા જોઈએ આપણે એમાં ના ન હોય તમે અધિકારી છો, અમે તો જ્યાં અમે તો ક્યાં બધી પોલીસ હું તમારે હારે આવું બધી જગ્યાએ પહોંચી ના હોય એટલે તમે એલસીબી વાળા છો, તમે તો હું શું કહું ભાજપના કાર્યાલય જ્યાં બેઠા છે હું ઓળખું છું એટલે હું કહું બધા તો આવી ના મારા વિસ્તારના માણસો બેઠા છે, આપણે ત્યાં જઈએ એને ભગાડીને અહીં પાછા આવો, અમે ક્યાં ભાગી જવાના છીએ, અમે ક્યાં વયા જવાના છીએ, તમે હાલો ભાજપના કાર્યાલય, એમાં કઈ આપણે ક્યાં ના છે, કાયદો છે એટલે એમાં તો કોઈ સવાલ નથી। હું આવ્યો તો હાલો ત્યાં જઈને પાછા આવીને એમાં કઈ થાય તો કોઈ જવાનું નથી કોઈને, બરાબર? હા, અને કાં તમે એક ચોકી ઊભી કરી દો। હાજી બસ બસ ગાઈડલાઈન ને સાહેબ ફોલો કરવાની આવી ગયો કહી ગયો ને મેકલભાઈ નામ કહી ગયો હજી ભરી છે સાહેબ, 10 મિનિટ આવી ગયા। હજી હું જે આવીને ત્યાં જાવ તો કે ગમે હું અમારી તો બધી જગ્યાએ આપણે મને હારે લઈ જાઓ, મને હારે લઈ જાઓ, હું ઉમેદવાર અમારે તમે ઉમેદવાર છો, તમે તમારી રીતે સ્વતંત્ર ફરી શકો છો, મને મારી રીતે કોઈ ના ક્યાં પાડી, હું અહીં આવ્યો છું, તમારી ક્યાં કોઈ ના પાડે છે? હું તમને આ જ બાબતે કહું છું કે આ જે ચૂંટણી તમે ફોલો કરવા બાબતે હું પણ મારે કઈ કહેવાનું જ નથી, હું જાણ કરવા માટે જાઉં। પણ તમારી જાણ લઈ લીધી, હા બસ હું જાણ તો હું વકીલ છું, મને ખબર, તમને કહો તો હું જાણ તો કરી શકું, એ તમારો અધિકાર છે કે નહીં? અધિકાર છે। હા તો એ બાબતે મારી પૂછપરછ કરી શકું હું કરતો ભાઈ તમે છો, પછી ભાજપના કાર્યાલય પૂછપરછ જો એ બધા હવે અમરેલી વાળાનું ટોળું સાહેબ ત્યાં બેઠું છે, જો એ નથી બધી જગ્યાએ બધા પહોંચવાની, જ્યાં હું આવ્યો છું ત્યાં પહોંચ્યું છું, ત્યાં બીજી ટીમ ગઈ છે બીજા પહોંચશે, તો મને નંબર આપો, લાવો છે બીજા કોણ એક મિનિટ બીજા ગયા હોય તો એ કોણ ત્યાં ગયા મને થોડી ખબર કોણ ક્યાંથી ગયું હોય, તો હવે મને કેમ ખબર? એટલે મારું શું કહેવાનું? હું તો જો હું તો આ એક વિધાનસભા મારું સાહેબ એવું કહેવું છે ગાઈડલાઈન લાખ રૂપિયાની મને નહીં જો કહેવામાં આવ્યું હું કિરીટ પટેલે કીધું, અરે ભાઈ મને એની શું લાગે છે આ તો મારે કોઈ પણ સત્તા પક્ષ કોઈ પણ પક્ષ આવે ને મને તો કલેક્ટર જ્યાં અમરેલીના માણસો બેઠા કિરીટના કાર્યાલયે એને પોલીસ કઢાડતી નથી, એની જગ્યાએ જે કરે અરે એવું તો કાયદો મને એકને જ લાગશે, તમને નહીં બધા જગ્યાએ બધા ચેક કરતા હશે એક ને તો જ્યાં અમરેલીના માણસો બેઠા કિરીટ ચેક કરે હું મારી ફરજ છે, તમને ક્યાં ના મારી પાડી? ફરજ છે હું કહી હું કઈ બોલ્યો હું મેં કહ્યું ના, મેં કીધું કાંઈ કોઈ પણ તો ક્યાં કોઈ પ્રશ્ન? પણ પ્રશ્ન નહીં, એ જ વસ્તુ છે કે ભાઈ હું અહીંયા હું જે ડ્યુટી માટે બે ચેક કરો મેં તમને એ સિવાય મેં વાત કરી ના ના એમ કીધું કે તમે હાલો ને હાલો મારી ના ના એમાં હાલવાનું શું નહીં હોય? એવું નથી, મેં એ બાબતે વાત કરી, ના. મેં શું કીધું બહારના છે આ જાણ કરવા માટે હું ચેક કરું છું, ચેક કરવા માટે બસ એ ચેક કરવા માટે પછી ઓલા કિરીટના ઓફિસે અમરેલી વાળા બેઠા એનું હું એ કિરીટભાઈ કે કિરીટના એ જગ્યાએ બધી જગ્યાએ જે બધા ચેક કરતા હતા હું અહીંયા આવ્યો છું, બીજી જગ્યાએ બીજી ટીમ ગઈ હતી, બરોબર? તમે તમારી તો તમે એક મદદ કરો, સાંભળો હવે મદદ નહીં તમે સાંભળો અમારી મદદ માટે પણ સાંભળો તો ખરા, સાંભળો હું સાંભળું જ છું બધું સાંભળો. સાંભળો મારી આ જે ડ્યુટી છે મેં આ પણ તમને ક્યાં કઈ મારી આ જાણ છે હા. મેં તમને કીધું હા. હું આગળ પેલે આવી ગયો 5-6 વાર અત્યારે કહી ગયો હું હા. અત્યારે કહી ગયો હું તમે અહીંયા બે માણસો બેહાડજો, હે અહીં બે માણસો બેહાડજો, હું તંબુ મારી- નખાઈ દઉં, મારી એ બરાબર? હું તંબુ નખાઈ દઉં, તમે અહીંયા બે માણસો બેહાડી દો, બરાબર? એ જમી લેજો તમે મોડું થશે, એ જમી લેજો તમે
મારી પર. એ પણ એમાં ક્યાં ના છે પણ એમાં ક્યાં ના છે તમે એમ કહો, અહીંયા ચાલો હું આ ચાલો છો. તો કેમ ક્યાં ચાલે છે, કિરીટને ક્યાં ચાલે છે? કાયદો લાગુ પડે એવું હું તમે એવું મને ના કહો. નહીં, સાહેબ, તમે કિરીટને હું કાયદો જે લાગે જગ્યાએ છે. આવ્યો છું, એ જગ્યાએ હું ચેક કરું. એ બરાબર છે પણ. બરાબર ને? પણ ખાલી મને કાયદો અહીંયા જ લાગે, હું કિરીટને નહીં તમામ લાગે. જગ્યાએ જ્યાં આવ્યો છું, જ્યાં જ્યાં ગયો છું, બધે તમતાર કહેતો કે બધાને મેં આજ કીધું આચારસંહિતાની ગાઈડલાઈનને ફોલો કરવા માટે જ કહેવામાં આવ્યું છે. કોઈ પણ છે કિરીટે ફોલો કરવી પડે જ ન પડે. એની એક હું કહેતા નહીં કે કોઈ પણ ઉમેદવારનું કોઈનું નામ નથી લેતો હું. મેં નામ લીધું, મેં તમારું નામ લીધું, ના. ક્યાંય નામ લીધું કે પણ તમે હું પૂછું ભાઈ, ને. નહીં, તમે તો સામે ઉભા છો એટલે કીધું. મારી સામે યાર તમે પૂછ્યું નહીં, તમે પૂછો ને તમે પૂછો એ કરશે. જ્યાં હું જે આવ્યો છું કરવા માટે એ હું તમને કહું છું. આપણે એ સાંભળી લીધું. બસ એ જ હમણાં. બીજા બહારના હશે તો એને કહું, બહારના હશે એને આ કીધું. ઘરના જ છે પણ. પણ ઘરના હશે. હું આવ્યો તો પેલા હા. હતા સુરત, અમદાવાદ, પાટણ, બરોબર હતા બધા અંદર બધા વયા ગયા. બરોબર એ જોઈ લો. આ ભાઈ મુંડિયા રાવણીના છે, નાના કોટડાના છે, આ ભાઈ નગરપાલિકા વોર્ડ નંબર, આ ભાઈ મોણિયાના છે, આ ખાંભા ગીરના છે, આ ભાઈ બરડિયાના છે, આ ભાઈ મારા ડ્રાઈવર છે. એને રહેવા દો, કાઢી મૂકું. મારા ડ્રાઈવર છે પણ એ આઈના નથી. તમારા ચૂંટણી એજન્ટ ની હોય, તમે ચૂંટણી ડ્રાઈવર તો એમાં ફરજમાં આ બધા આઈના છે. ખાલી છે, ખાલી છે. આ કોઈ બહારનો નથી મારા હું સિવાય. અહીંયા આવીને મારી આજ ફરજ છે ને આજ ચેક કરવા માટે આવ્યું છું. બસ. પણ કિરીટને ન્યા જાતા રહેજો. તમે વળી એક ને અરે મને કોઈને જો પગ પક્ષાંતર સાથે થાય નહીં. તમે મારી કદાચ ફરજ તમે હારા માણસ છો પણ એ મોટો ગુંડો છે. તમે તમે સજ્જન માણસ છો. એ ગુંડો છે કિરીટ મોટો. હું કોઈના પ્રત્યે હું બરાબર કોઈની છે. જગ્યાએ કાંઈ કાંઈ સારું, હાલો, પતાવો. હું આક્ષેપો પ્રત્યાક્ષેપો કોઈ પણ તમે કરી શકો, હું ન કરું. ના, મારી કાંઈ, ડ્યુટી છે, હાલો. મારે કહેવાની ફરજ છે કે હું જે આચારસંહિતાને અનુલક્ષીને જે કહેવાયું તાની પહેલા અમે લોકોને લાવવાને કીધું છે. અને હવે અહીંયા અમારે- મેં બધાને છે કઈ સાંભળો, તમારે અમારે- હવે એમ હશે ને તમે નહીં ગયા હોય તો પ્રથમ આવે કોંગ્રેસનું કાર્ય ત્યાં પણ જઈ આવ્યો, આપણા પક્ષના કાર્ય ત્યાં જઈ આવ્યો. આ બધું એમને પૂછજો તો ચાલા સાહેબ આવ્યા હતા કે નહીં check કરો. કાંઈ નહીં, હાલો, હાલો. તમામને તમને એમાં છે ને હવે પતાવો, વાત મારે કરી દો. પતાવવાની વાત નથી. પણ તમે એમ એમ નહીં. કહો છો, તમે મારા ઉપર આરોપો ના ના આક્ષેપ નહીં, હું આજીજી કરું છું. આજીજી માન્ય ન હોય. લે. આજીજી નહીં, અમારી તો ફરજ છે, ફરજ હું મારી કાંઈ બજાવું. નહીં, હાલો, અને જે બજાવો. અહીંયા મેં ચેક કર્યું છે એટલે હું કરીશ. આ બરોબર? કરી નાખો તમ તારે. બરોબર. બધા સ્થાનિક જ છે. બસ એટલે જ મને એમ લાગ્યું કે આવ્યા હતા એટલે મેં કીધું, જો આજે જીજેભાઈ ની ગાડીમાં આજ બે ગાડીમાં આવી. અરે મારી ગાડી જીજેભાઈ છે. એ જ વસ્તુ છે. હા, એની ગાડી છે. એ જ વસ્તુ છે. હરેશભાઈની, હા. એ જ વસ્તુ છે. મારી પોતાની ગાડી જીજેભાઈ છે. પણ એ જ વસ્તુ છે. એટલે જ મૂકી દઉં. કારણ કે બહારનું પાસિંગ છે, મારે પૂછીને જોવું તો હાલો, જોડાઈ ગયું ને. બરોબર. આવો, જોડાઈ હાલો. આવો. હાલો. એટલે તમે જો આ કોઈ બહારનો નથી મારા હું સિવાય. અહીંયા આવીને મારી આજ ફરજ છે ને આજ ચેક કરવા માટે આવ્યું છું. બસ. પણ કિરીટને ન્યા જાતા રહેજો. તમે વળી એક ને અરે મને કોઈને જો પગ પક્ષાંતર સાથે થાય નહીં. તમે મારી કદાચ ફરજ તમે હારા માણસ છો પણ એ મોટો ગુંડો છે. તમે સજ્જન માણસ છો. એ ગુંડો છે કિરીટ મોટો. હું કોઈના પ્રત્યે હું બરાબર કોઈની છે. જગ્યાએ કાંઈ નહીં, હારું, હાલો, પતાવો. હું આક્ષેપો પ્રત્યાક્ષેપો કોઈ પણ તમે કરી શકો, હું ન કરું. ના, મારી કાંઈ, ડ્યુટી છે, હાલો. મારે કહેવાની ફરજ છે કે હું જે આચારસંહિતાને અનુલક્ષીને જે કહેવાયું તાની પહેલા અમે લોકોને લાવવાને કીધું છે. અને હવે લોકોને અહીંયા જોઈ દે આયકા. અમારે- મેં બધાને છે કઈ સાંભળો, અમારે અમારે- હવે એમ હશે ને તમે નહીં ગયા હોય તો પ્રથમ આવે કોંગ્રેસનું કાર્ય ત્યાં પણ જઈ આવ્યો, આપણા પક્ષના કાર્ય ત્યાં જઈ આવ્યો. આ બધું એમને પૂછજો તો ચાલા સાહેબ આવ્યા હતા કે નહીં check કરો. કાંઈ નહીં, હાલો, હાલો. તમામને તમને એમાં છે ને હવે પતાવો, વાત મારે કરી દો. પતાવવાની વાત નથી. પણ તમે એમ એમ નહીં. કહો છો, તમે મારા ઉપર આરોપો ના ના આક્ષેપ નહીં, હું આજીજી કરું છું. આજીજી માન્ય ન હોય. લે. આજીજી નહીં, અમારી તો ફરજ છે, ફરજ હું મારી કાંઈ બજાવું. નહીં, હાલો, અને જે બજાવો. અહીંયા મેં ચેક કર્યું છે એટલે હું કરીશ. આ બરોબર? કરી નાખો તમ તારે. બરોબર. બધા સ્થાનિક જ છે. બસ એટલે જ મને એમ લાગ્યું કે આવ્યા હતા એટલે મેં કીધું, જો આજે જીજેભાઈ ની ગાડીમાં આજ બે ગાડીમાં આવી. અરે મારી ગાડી જીજેભાઈ છે. એ જ વસ્તુ છે. હા, એની ગાડી છે. એ જ વસ્તુ છે. હરેશભાઈની, હા. એ જ વસ્તુ. મારી પોતાની ગાડી જીજેભાઈ છે. પણ એ જ વસ્તુ છે. એટલે જ મૂકી દઉં. કારણ કે બહારનું પાસિંગ છે, મારે પૂછીને જોવું તો હાલો, જોડાઈ ગયું ને. બરોબર. આવો, જોડાઈ હાલો. ગયું. આવો. હાલો. એટલે તમે જોર ખાન કરાવી દીધું, તમે જ કહી દીધું. હા, હાલો. હવે મારે આમાં ના 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 કાંઈ નહીં. મજા કરો. આ રાકેશ છે અમારા. હા, એ તો ચટણી એજન્ટ મળી ગયા પોતા. બીજા કોણ છે? હા, જે આ જે બધા હતા, જો આ મળ્યા હતા. આ જો. બીજો જાય છે એનું તો પેકિંગ થઈ ગયું. ને મળ્યા હતા ને આ? મળ્યા હતા, તમને મળ્યા હતા? હા. તમને મળ્યા હતા? કીધું તમે મળ્યા હતા? કીધું ને કે બહારના છીએ. તમે ક્યાં ના? ગીર સોમનાથ. તમે? અમદાવાદ. અમદાવાદ. તમે? અમદાવાદ છો. બે એક જ નામ બસ આ છે. તમે કીધું ભાઈ ગયા. મેં કીધું કેવા જાય અરે સાહેબ એમાં તો ભાજપની ઓફિસ અરે બેઠા છે. એ બધું તમે ક્યાં કરો છો? તમે એમ કીધું કે નથી. મેં કીધું અરે ભાઈ અમરેલી વાળા બેઠા કિરીટની ઓફિસ છે. એટલે એ બધું છોડો. એ જાય છે એ વાતમાં બધું કરો. બરાબર? એ જાય છે. બસ મેં હા. જે મારું આ જે ફરજ છે હા, મેં કાંઈ વાંધો નહીં. કાંઈ નહીં. ઓકે. કાંઈ વાંધો નહીં. હાલો. કારણ કે આજ ગાઈડલાઈન જ્યાં પછી હું બધા ગાઈડલાઈન છે ફોલો કરજો.
આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ ડે ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.